તાપીમાં વરસાદી માહોલ વચ્ચે વ્યારાનગર પાણી થઈ ગયું। વ્યારાથી ચીખલીને જોડતા માર્ગનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો। વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યું। શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્યો વ્યારાથી સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ વચ્ચે વ્યારાનગર આખું પાણી। વ્યારાથી ચીખલીને જે જોડતો માર્ગ છે એ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં અત્યારે ઘોડાપૂરની સ્થિતિ છે। શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારના માર્ગો પાણી થઈ ગયા। આ દ્રશ્યો આપ જુઓ, વાપીના દ્રશ્યો છે કે જ્યાં વ્યારા શહેર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ખાસ કરીને મીંઢોળા નદીમાં જે ઘોડાપૂર આવ્યું છે, મીંઢોળા નદીનું પાણી આજુબાજુના જે ગામડાઓ છે, જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સુધી પહોંચી રહ્યું છે। અને અનેક એવા પુલ છે, માર્ગો છે કે જે આજુબાજુના ગામને જોડતા હોય છે અને આ પુલ બંધ થઈ જવાને કારણે ત્યાં લોકોની અવરજવર હવે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। અત્યારે તાપીમાં પણ જો બહાર નીકળવું હોય તો એક વખત વિચાર કરવો પડે, કેમ કે આપ જુઓ કઈ પ્રકારની દુકાનો પણ અડધી પાણીમાં ડૂબી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે।